હર હર મહાદેવ મિત્રો. ક્રિવાને ઘણા ટાઈમથી દાંતમાં બહુ જ ઇચિંગ આવે છે, એટલે મેં એવું વિચાર્યું કે એક ડેન્ટલ વિઝિટ એની કરવી જોઈએ. તો હું આજે ક્રિવાને લઈને જાઉં છું એની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ માટે. તો એના માટે આ એક બ્લોગ શૂટ કરું છું. પ્લીઝ આ બ્લોગને સપોર્ટ કરજો, શેર કરજો. તો આપણે અહીં ક્લિનિકમાં પહોંચી ગયા છીએ. ક્લિનિકનું નામ છે કિડો ડેન્ટ, જે ચિલ્ડ્રન ડેન્ટલ અને બ્રેસિસ સેન્ટર છે. ડૉક્ટરનું નામ છે ડૉક્ટર પરેશ લખાણી, જે પીડિયાટ્રિક ડેન્ટલ સર્જન છે, એટલે કે બાળકોના દાંતના સ્પેશિયાલિસ્ટ છે. અહીં બાળકોના દાંતને લગતા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તેનું હલ આસાનીથી કરવામાં આવે છે. અમે અહીં એન્ટર થઈ ગયા છે. અહીંયા નાના બાળકોને રમવા માટેનું એક સરસ મજાનું કોર્નર બનાવેલું છે. તમે જોઈ શકો છો. ક્રિવાને ખૂબ જ મજા આવી અહીંયા રમવાની. અને ક્લિનિકની અંદર આવા કાર્ટૂન્સ ને એવું લગાવેલું છે, એટલે બાળકોને અહીંયા જોવાની ખૂબ જ મજા આવે. બાળકોને ગમે એવું છે. એવું કહીએ કે બાળકોને એવું કહીએ ને કે દવાખાને જવું છે ડૉક્ટર પાસે, તો બાળકો ડરવા લાગે, પણ અહીંયા એવું એટમોસ્ફિયર છે કે બાળકોને ખૂબ જ ગમે એવું છે. અહીંયા ક્રિવા સાથે અમે થોડી મસ્તી કરી. અને આ જે કિડો ડેન્ટ હોસ્પિટલ છે, જે કતારગામ વિસ્તારમાં આવેલું છે, જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અને એનું એડ્રેસ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે જરૂરથી ચેક કરજો. અહીંયા ખૂબ જ સારું એવું ક્લિનિક છે. વિઝિટ કરવા માટે તમે નીચેથી એડ્રેસ લઈ શકો છો. એનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. વધુ માહિતી માટે તમે ડૉક્ટર જે પરેશ લખાણી છે તેમનો સંપર્ક કરી શકો છો. અહીંયા ક્લિનિકમાં પણ એવું સરસ મજાનું ક્લિનિક છે, તમે જોઈ શકો છો. કારવાળી સીટ છે. અહીંયા બાળકોને ખૂબ મજા આવે એવું છે. ડૉક્ટર પરેશ લખાણીનો નેચર એકદમ ફ્રેન્ડલી છે, જે બાળકોને પહેલાં રમત કરાવે છે અને પછી એમને ચેકઅપ માટે તૈયાર કરે છે. એકદમ ફ્રેન્ડલી રીતે તમે જોઈ શકો છો. તો તમારા બાળક પણ ડૉક્ટરના નામેથી ડરતા હોય તો તમે અહીંયા જરૂર વિઝિટ કરી શકો છો. જેઓ એકદમ ફ્રેન્ડલી રીતે તમારા બાળકને રડ્યા વગર જ ટ્રીટમેન્ટ કરશે. તમે અહીંયા જોઈ શકો છો. ટીવી પણ છે, ત્યાં કાર્ટૂન ચાલુ હોય છે. અહીંયા સરસ મજાની કાર્ટૂનવાળી સીટ છે. એકદમ હાઇજેનિક ક્લિનિક છે, તમે જોઈ શકો છો. પછી અમે અહીંયા ડૉક્ટર પાસે બેઠા અને ડૉક્ટરે અમને સમજાવ્યું કે એમને કેવી રીતે ઇચિંગ આવે છે, શું કામ ઇચિંગ આવે છે, એ બધું એમણે સમજાવ્યું અમને. અહીં અંદર પણ ઘણા એનિમલ્સના ચિત્રો બનાવેલા છે, તમે જોઈ શકો છો. લાયન, એલિફન્ટ એન્ડ ટાઈગર એક્સેટ્રા, જેથી બાળકોને અહીંયા જોવાની ખૂબ મજા આવે છે. તમે જોઈ શકો છો ક્રિવા કેટલું એન્જોય કરે છે. બસ તો મિત્રો, હવે આ વિડીયો હું અહીં જ એન્ડ કરવા જઈ રહી છું. જો તમારે આ ક્લિનિકની વિઝિટ કરવી હોય તો જરૂરથી વિઝિટ કરજો. નીચે ઓલ ડિટેલ્સ હું આપી દઈશ, તમે જરૂરથી ચેક કરી લેજો. આવા ડેઇલી વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.